1.75 કરોડના વિદેશી દારૂ પર વડોદરા પોલીસે ફેરવી દીધું બુલડોઝર। શહેરના ઝોન 1 થી 4ના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો। અસામાજિક તત્વો અને દારૂના વેપાર સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી વડોદરા પોલીસે 1.75 કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો। વિદેશી દારૂના નાશ કરતા સમયે શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા। દારૂના નાશ સમયે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી। શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે કટિબદ્ધ હોવાની વાત કરી કુખ્યાત બુટલેગરો અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાયદેસરની વડોદરા પોલીસે કાર્યવાહી કરી। શહેર પોલીસ કમિશનરે આગામી દિવસોમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી। 1.75 કરોડના વિદેશી દારૂ પર વડોદરા પોલીસે ફેરવી દીધું બુલડોઝર। શહેરના ઝોન 1 થી 4ના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો। અસામાજિક તત્વો અને દારૂના વેપાર સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી વડોદરા પોલીસે 1.75 કરોડના વિદેશી દારૂનો નાશ કર્યો। વિદેશી દારૂના નાશ કરતા સમયે શહેર પોલીસ કમિશનર સહિત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા। દારૂના નાશ સમયે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી। શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે કટિબદ્ધ હોવાની વાત કરી કુખ્યાત બુટલેગરો અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાયદેસરની વડોદરા પોલીસે કાર્યવાહી કરી। શહેર પોલીસ કમિશનરે આગામી દિવસોમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી।